चलो क्लियर देखाय छे। ओके तो स्टार्ट करिए छे। तो बेटा लास्ट लेक्चर में આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ માટે જરૂરી એવી ડિજિટલ ટર્મ્સ જોઈ હતી અને એ ડિજિટલ ટર્મ્સ કઈ કઈ હતી તો કે ભાઈ સર ચાર હતી। કેટલી હતી? ચાર। હા, ચારમાં પહેલી કઈ? लॉजिक पद्धति सिस्टम पॉजिटिव के नेगेटिव। एम આપણે पॉजिटिव तरफ ध्यान આપીશું, नेगेटिव तरफ ध्यान नहीं આપીએ। पॉजिटिव નો મતલબ શું? વધારે હાઈ 1 અને ઓછો હાઈ વધારે ધન 1 ઓછો ધન 0। યાદ છે ને? 1 ને હાઈ કહેવાય, 0 ને લો કહેવાય। ઓય આ ક્લિયર છે। પછી આપણે જોયું હતું લોજિક ગેટ। લોજિક ગેટ શું છે? તો લોજિક ગેટ એક ડિવાઇસ જેમાં તમે એક કરતા વધારે ઇનપુટ આપો અને માત્ર એક જ આઉટપુટ મળે, એને આપણે લોજિક ગેટ કહીએ છીએ। ત્રીજી વસ્તુ હતી બુલિયન સમીકરણ। તો લોજિક ગેટ કઈ રીતના કામ કરે છે એ દર્શાવતું એક સમીકરણ છે જેને આપણે બુલિયન સમીકરણ કહીએ છીએ કે ભાઈ લોજિક ગેટ કઈ રીતના કામ કરે છે। હા, ઇનપુટ આપો તો શું કામ કરશે એવું દર્શાવતું એક સમીકરણ હતું, એને બુલિયન સમીકરણ કીધું હતું। અને છેલ્લે બેટા લાસ્ટમાં ટ્રુથ ટેબલ। ટ્રુથ ટેબલ શું હતું કે જ્યારે તમે જુદા જુદા ઇનપુટ આપશો ત્યારે તમને કંઈક ને કંઈક આઉટપુટ મળશે। એ આઉટપુટ દર્શાવતું જે છે એ આઉટપુટ દર્શાવતા સાધનને ટેબલને શું કહેવાય? ટ્રુથ ટેબલ। ક્લિયર છે? હવે ક્લિયર દેખાય છે? જોવો તો યસ। ઓકે તો ટ્રુથ ટેબલ પણ આપણે જોયું હતું। તો આજે આપણે શું જોવાના છે તો કે બેટા આજે આપણે લોજિક ગેટ્સ જોવાના છે। લોજિક ગેટ્સ। હવે હું તમને એક ચાર્ટ બતાવું છું, એ ચાર્ટ પ્રમાણે આપણે લોજિક ગેટ જોવાના છે। એ ચાર્ટ પ્રમાણે તો ચાર્ટમાં આપણે ત્રણ પ્રકારે लॉजिक गेट समझीશું। लॉजिक गेट શું છે? તો એક ડિજિટલ પરિપથ છે જેમાં એક કરતા વધારે ઇનપુટ આપવામાં આવે અને માત્ર એક જ આઉટપુટ આપે છે। તો પહેલું જે ભાઈ છે એમાં મૂળભૂત ગેટ્સ આવે। મૂળભૂત ગેટ્સ કયા કયા હોય છે તો બેટા ત્રણ પ્રકારના હોય છે। પહેલું આપણે જોઈશું નોટ, બીજું આપણે જોઈશું એન્ડ અને ત્રીજું આપણે જોવાનું ઓર। આ ત્રણ પ્રકાર। અત્યારે તમારે ખાલી નામ સમજવાનું છે, નોટ એન્ડ ઓર કાર્ય કરશે એટલે ક્લિયર થઈ જશે કે આ છે શું। અચ્છા, બીજું આવે બેટા સાર્વત્રિક ગેટ્સ। સાર્વત્રિક ગેટમાં આપણી જોડે બે ગેટ છે બેટા। પહેલું છે NAND અને બીજું છે NOR। આટલું આપણે એનસીઈઆરટી માં ભણવાનું છે ને આટલું જ આપણા સિલેબસમાં છે। છતાંય આપણે જે ત્રીજો પાર્ટ છે એની વાત કરીએ। ત્રીજા ગેટ છે બેટા એક્સક્લુસિવ। એક્સક્લુસિવ ગેટમાં બે ગેટ આવે બેટા, જેને X OR કહેવાય અને X NOR। एक्सक्लूसिव और અને एक्सक्लूसिव नॉर। अच्छा, तो टोटल 7 गेट થયા। टोटल 7 गेट થયા જેનાથી તમે ડિજિટલ લોજિક ડિઝાઇન સમજી શકો છો। હા, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ સમજી શકો છો કે કોઈ પણ ડિજિટલ સર્કિટ કઈ રીતના કામ કરી રહી છે અને કેમ એવું કામ કરી રહી છે એ સમજી શકો છો। એટલે આટલી વસ્તુ આપણને ખ્યાલમાં હોવી જોઈએ। ઓકે, બટ આપણે અકોર્ડિંગ ટુ અવર સિલેબસ આપણે આટલી વસ્તુ જોઈશું। ઓકે, હવે આ ગેટ સમજવા માટે અમુક આપણે સ્ટેપ્સ ફોલો કરીશું। તો સ્ટેપ 1 માં આપણે વિદ્યુત પરિપથ જોઈશું। હવે તમે કહેશો સર વિદ્યુત પરિપથ કેમ? તો કે વિદ્યુત પરિપથથી આપણને ખ્યાલ આવશે કે આ ગેટ આવું કામ કેમ કરે છે। બરાબર, જલ્દીથી ખ્યાલ આવશે। પછી એનું આપણે લોજિક જાણીશું। એટલે પહેલા વિદ્યુત પરિપથ જોઈશું। સ્ટેપ 2 માં એનું આપણે ડિજિટલ સિમ્બોલ જોઈશું।
વિદ્યુત પરિપથ ડિજિટલી કઈ રીતના રિપ્રેઝન્ટ થાય છે એનો સિમ્બોલ જોવાનો. સ્ટેપ 3 માં આપણે બુલિયન સમીકરણ અને ટ્રુથ ટેબલ જોઈશું. અને લાસ્ટ સ્ટેપ રહેશે આપણી એ ગેટનો લોજિક શું, કઈ લોજિક પર એ કામ કરે છે, કયા લોજિક પર એ કામ કરે છે. તો આટલી સ્ટેપ આપણે જોઈશું 1 2 3 અને 4. હા, એવું નહીં હું બતાવું તમને કે આ સ્ટેપ લખીશું 1 2 3, તમને એકદમ ઈઝીલી ખબર પડી જશે કે સર આ ચાર વસ્તુનો ઉપયોગ કરીશું. અત્યારે તમને અહીંયા ખાલી જાણકારી મળી રહી છે. અગેન હું કહું છું, અમુક બાળકો એવું વિચારતા છે આ કંઈક સમજ નહીં પડતી, તો બેટા આ સમજવા માટે છે જ નહીં. પહેલી વસ્તુ, હા, કેટલાય બાળકો વિચારતા હશે કે આ તો કંઈ સમજ ના પડી, તો ખરેખર આ વસ્તુ સમજવા માટે નથી, આ જાણકારી માટે છે. આને શું કહેવાય? જાણકારી. એને સમજણ ન પડે આપણને, હા એટલું ખબર પડી કે લોજિક ગેટ છે શું, એ તો ખબર પડી, એના આટલા પ્રકાર છે અને એ પ્રકારો સમજવા માટે આપણે ચાર સ્ટેપ ફોલો કરીશું. હવે સમજાશે જેમ જેમ વારા પરથી આપણે ગેટ જોઈશું. સ્ક્રીનશોટ લો ફટાફટ. ડન. ટેક સ્ક્રીનશોટ. બોલો. હા, ડન. અચ્છા, તો પહેલા આપણે મૂળભૂત ગેટ્સ જોઈએ બેટા. એકદમ સિમ્પલ વાત છે. મૂળભૂત ગેટ્સ શું છે એ સમજીશું. જેને આપણે ઇંગ્લિશમાં ફંડામેન્ટલ ગેટ્સ કહીશું. ફંડામેન્ટલ. એમાં પહેલું આપણે સમજવાનું છે નોટ ગેટ. અચ્છા, નોટ ગેટ એટલે શું એવું આપણે સમજીએ, સિમ્પલ સમજીએ. તો સૌથી પહેલા હું તમને ચોપડીમાં જે વિદ્યુત પરિપથની વાત નથી કરી એવો વિદ્યુત પરિપથ દોરીશ તો તમને ખ્યાલ આવશે. જો આ એક બેટરી છે, અહીંયા એક બલ્બ છે, આ બેટરી V છે, આ બલ્બ છે. ઓકે, ક્લિયર? બધાને ક્લિયર? સર સમજણ પડી? શું બલ્બ ઓન થશે અત્યારે? હા સર, બલ્બ ઓન થશે. કેમ? અહીંયાથી શું નીકળશે? પ્રવાહ, અને એ પ્રવાહમાંથી પહોંચે છે. બરાબર, સિમ્પલ. બધાને ખબર છે કે આવું થઈ રહ્યું છે. કોઈને કોઈ ડાઉટ છે આમાં? હા કે ના? નહીં, બિલકુલ નહીં સર, કોઈ ડાઉટ નથી. ઓકે, હવે જો આપણે એક સ્વિચ અહીંયા લગાવીએ બલ્બને સમાંતર, એક સ્વિચ લગાવવામાં આવે, સ્વિચનું નામ હું આપું છું A. બલ્બને સમાંતર એક સ્વિચ આપણે લગાવીએ. ઓકે, તો એ જે સ્વિચ છે એ સ્વિચની સ્થિતિ આપણે વિચારીએ. બરાબર, અને એનાથી બલ્બ પર શું અસર થાય છે એ જોઈએ. તો અહીંયા બે પોસિબિલિટી રહે છે. સ્વિચ ઓપન હોય અત્યારની સ્થિતિ, સ્વિચ ઓપન છે, સમજો, ગભરાતા નહીં કે આ શું થઈ રહ્યું છે. સ્વિચ ઓપન છે, આવી સર્કિટ બનાવીએ આપણે, તો સ્વિચ ઓપન છે તો પ્રવાહ ક્યાં જશે? તો પ્રવાહ અહીંયા આવ્યો, એની જોડે બે રસ્તા, પણ આ રસ્તે નહીં જાય કેમ કે આ રસ્તે તો બંધ માર્ગ નથી, એટલે પ્રવાહ અહીંયા જશે. તો બલ્બ શું થશે? ઓન થશે ને? સમજણ પડી ને? બલ્બ ક્યારે ઓન થાય? જ્યારે એમાંથી શું જાય? પ્રવાહ. અને પ્રવાહ કયા રસ્તે જાય? જે રસ્તે બંધ માર્ગ હોય, બીજું જે રસ્તે અવરોધ ઓછો હોય. હા કે ના? પ્રવાહ કયા બે માર્ગે જાય? એક બંધ માર્ગ હોવો જોઈએ, બીજું અવરોધ ઓછો હોવો જોઈએ. જો બે થી વધારે, એક થી વધારે માર્ગ હોય ને તો પ્રવાહ આવું વિચારે કે કયામાં અવરોધ ઓછો છે. સમજ્યા કે નહીં સમજ્યા? તમે પાણી નાખો બે સપાટી પર, એકમાં ઢાળ ઓછો છે અને એકમાં ઢાળ વધારે છે. તમે ઉપરથી પાણી નાખો તો જેમાં ઢાળ વધારે છે એમાં ઝડપથી નીચે જશે, જેમાં ઢાળ ઓછું છે એમાં ધીરે ધીરે જશે, અને જેમાં ઢાળ જ નહીં હોય એમાં જાય. સમજ્યા કે નહીં સમજ્યા? ઓકે, એવી વાત છે. બીજી કન્ડિશન શું આવે?
તો સ્વિચને તમારે શું કરી દેવી પડે? ક્લોઝ. હવે તમે વિચાર્યું કે ભાઈ સ્વિચને આપણે બંધ કરીને તો જોઈએ, ચાલુ બંધ તો કરવી પડે ને. હવે સ્વિચને તમે કરો છો ક્લોઝ. હવે વિચારો શું થાય? પ્રવાહ અહીંયા આવે. વિચારે કયા રસ્તે જવાનું વિચારશે ને. કેમ વિચારશે? કેટલા રસ્તા છે? 2 રસ્તા છે. આ રસ્તામાં કોઈ અવરોધ નથી, 0 અવરોધ. લગભગ ગણવાનું. અને આ રસ્તામાં બલ્બનો અવરોધ છે. તો પ્રવાહ કયો માર્ગ પસંદ કરશે? સમજ પડે? તો આમાંથી કેટલો પ્રવાહ જશે? 0. એટલે બલ્બ શું થઈ જશે? બોલો બેટા, ખબર પડી? સ્ટેપ 1 વિદ્યુત પરિપથ. વિદ્યુત પરિપથ ક્લિયર? હવે આને સ્ટેપ નહીં આપતા, સમજી જજો. વિદ્યુત પરિપથ ક્લિયર કે નહીં બધાને? મેસેજ કરો ક્લિયર કે વિદ્યુત પરિપથ? હા, હવે ક્લિયર. આવ્યો મેસેજ ભાઈ? કોઈનો મેસેજ નહીં આવ્યો? આજે કેમેરો ઊંધો છે, મને નહીં દેખાય. હા, ઓકે, ચલો ઠીક. તો વિદ્યુત પરિપથ ક્લિયર થઈ ગયો આપણે, બિલકુલ એકદમ ઈઝી. અચ્છા, હવે વાત કરીએ આપણે. હવે શેની વાત કરીશું આપણે? હવે વાત કરવાના છે આપણે વિદ્યુત પરિપથ. શેની વાત કરીશું? વિદ્યુત પરિપથ પછી ડિજિટલ સિમ્બોલ. અને બુલિયન સમીકરણ એક જ સાથે લખી દઉં, એકદમ ઈઝી રહેશે. હવે આ શું આવ્યું? નવું. તો આમાં એવું વિચારો કે બેટા હું તમને પહેલી વાર ભણાવું છું, તો તમે મને પહેલી વાર જોયો જીવનમાં, તમે શું કર્યું? જોયો મને? હા, જોયો. પછી યાદ રાખવાનો ટ્રાય કર્યો, હા કે ના? મેં તમને કલાક ભણાવ્યા હોય તો તમે મને કલાક જોયો હોય એટલે હું તમને યાદ રહી જાઉં કે હા, આ ફિઝિક્સ ભણાવવાવાળા સર છે. પછી હું નામ બતાવું. નામ કદાચ તમને એક દિવસમાં યાદ રહે, પછી ભૂલી પણ જવાય, પણ 2-4 વાર યાદ રહે. હા કે ના? 2-4 વાર જાણ્યા પછી યાદ રહે. તો એવી જ વાત અહીંયા છે, કેમ કે તમે હવે નવું કંઈક જોવાના છો, એટલે તમે પહેલી વાર જોવો તો એમ ના વિચારતા કે યાદ રહેશે કે નહીં. 2-4 વાર જોશો એટલે યાદ રહેશે. નોટ ગેટનો ડિજિટલ સિમ્બોલ એકદમ ઈઝી છે. ડાયોડ જેવો દેખાય, ખાલી આગળ ટપકું આવે, આને નોટ ગેટ કહેવાય. ખબર પડી? આવું જ્યાં દેખાય ને હવે તમારે નોટ ગેટ સમજવું. કયો ગેટ સમજવું? નોટ ગેટ. માની લો ઇનપુટ A છે, આઉટપુટ Y છે, તો આનું બુલિયન સમીકરણ થશે બેટા A12. શું થાય? A12. કાં તો હું અલગથી લખું છું, અહીંયા લખું છું બેટા બુલિયન સમીકરણ. બુલિયન સમીકરણ લખું છું y બરાબર A12. આને વંચાઈશું નોટ A. શું વંચાય બેટા? નોટ A. પર આપણે તો શું વાંચીશું? A12. એકદમ ઈઝી, આપણને ખબર પડી જશે ભાઈ A12. ફિઝિક્સમાં A12 આવે એનો મતલબ નોટ ગેટ આવે. અચ્છા, તો હવે આનો ટ્રુથ ટેબલ દોરી નાખીએ આપણે. આ બે વસ્તુ તમારે યાદ રાખવાની ને, ખબર પડી કે નહીં? આ બંને તમારે યાદ રાખવાની. હા કે ના? કેમ કે તમારા માટે નવી છે. હવે એનું કામ સમજીએ. એમાં ઇનપુટ A આપ્યું છે અને આઉટપુટ Y છે, બરાબર A નું 12. હવે બહુ સમજવું ઈઝી છે. કેટલા ઇનપુટ છે? 1. તો કેટલા સંયોજન થશે? 2 ની n ઘાત, 2 ની 1 ઘાત એટલે કેટલા થશે? 2. તો 2 સંયોજન થાય તો પહેલો 0 લો, બીજો 0 એટલે ઓપન સર્કિટ, 1 એટલે ક્લોઝ સર્કિટ. ઓપન સર્કિટ તો બલ્બ શું છે? ઓન, એટલે આઉટપુટ શું આવ્યું? 1. આનું આ બેઠું લખવાનું છે. અહીંયા લોજિક આપું છું, હજુ જો ઓપન હોય અથવા ઓફ હોય એની જગ્યાએ તમે
0 લખી નાખો અને ક્લોઝ જ્યાં છે એટલે કે જ્યાં ઓન થયું છે ત્યાં તમે શું લખી નાખો 1. ખબર પડે? હા કે ના? સિમ્પલ લોજિક. તો ક્લોઝ ને મેં શું લખ્યું 1, ઓફ નો મતલબ 0. ઓ યસ, ખબર પડી કે નહીં બેટા? હા કે ના બોલો? યસ ઓર નો મેસેજ કરો. ખબર પડી રહી છે? બલ્બ જ્યારે સ્વિચ જ્યારે ઓપન છે એટલે 0 છે, ત્યારે બલ્બ ઓન છે એટલે 1 0 1 1 0. ક્લિયર? તો આનો લોજિક શું છે? આ ગેટ શું કરે છે? તો આ ગેટ કરે છે ભાઈ ઇનપુટ 0 તો આઉટપુટ 1 અને ઇનપુટ 1 તો આઉટપુટ 0. આ કામ કરે છે ઊંધું, એટલે એનું નામ શું રાખ્યું છે? નોટ ગેટ. એટલે એનું નામ શું રાખ્યું છે? નોટ ગેટ. ખબર પડી બધાને? નોટ ગેટ એટલે શું? 1 નું 0 અને 0 નું 1. આ છે નોટ ગેટ નો લોજિક. સમજાયું બધાને? યસ ઓર નો બોલો. એટલે ખબર પડી ગઈ ને બધાને કે ઇનપુટમાં 1 આપશો તો આઉટપુટમાં 0 મળે, ઇનપુટમાં 0 આવે તો આઉટપુટમાં 1. એટલે ઊંધો ગેટ, ઊંધું કામ કરે. ગેટ નોટ ગેટ છે એટલે કેવું કામ કરશે? ઊંધું. એટલે તમે વિચારતા હશો સર આનું યુઝ શું? તો આનું યુઝ આપણા જેટલા બી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં આવ્યા હોય, કેમ કે ત્યાં બી ઘણીવાર ઊંધું કામ કરવાનું થાય. તો જે બી લોજિક આમાં સેટ થશે એ લોજિક પ્રમાણે જ્યાં આની જરૂર પડે ત્યાં લગાવી દેવામાં આવશે. ઓકે, તો સ્ક્રીનશોટ લો. નોટ ગેટ ખતમ. ડન. સ્ક્રીનશોટ થઈ ગયું? થઈ ગયું બેટા? મેસેજ કરો. નોટ ગેટ ખતમ. આવડ્યું કે નહીં? આવડી ગયું. હવે નોટ પછી કયો ગેટ છે? એન્ડ. ચોપડીમાં ઓર છે તો ઓર બતાવી દો તો શું વાંધો નહીં. ઓર જોઈએ. ઓર ગેટ નો મતલબ શું છે એ અહીંયા સમજીએ આપણે. અમુક વસ્તુ જ આપણે કાઢવી પડશે. લોજિક બદલાઈ જશે. ચાલો ક્લિયર? આટલું આપણે બદલવું પડશે. હવે આને પણ ઓર ગેટને પણ આપણે વિદ્યુત પરિપથથી સમજીએ. કોનાથી સમજીએ? વિદ્યુત પરિપથ. હવે વિદ્યુત પરિપથમાં ઓર નો અર્થ શું છે તમને ખબર તો છે જ ને? આ નહીં તો આ. હા કે ના? ઓર નો મતલબ એવો હોય. એક્ઝામ્પલ આપું. મારી જોડે બે વિદ્યાર્થીઓ છે. હું બે વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છું. હવે એ બંને આયા પહેલા દિવસ તો મેં ભણાવું એમને? હા, ભણાવી શકું. બીજા દિવસે એકને પેટમાં દુખ્યું કેમ કે રાત્રે કંઈક ખાઈ લીધું, અટરમ સટરમ પેટમાં દુખ્યું, એટલે બીજે દિવસે ન આવી શકે. પર એનો પહેલો તો આવ્યો તો મેં એને ભણાવ્યું તો કે હા ભણાવી શક્યો. એટલે હું ભણાવી શક્યો. બંને આયા તો બી ભણાવ્યું ને પહેલો આવ્યો તો બી ભણાવ્યું. ત્રીજા દિવસે શું થયું? પહેલા વાળાએ રાત્રે અટરમ સટરમ ખાઈ લીધું એટલે બીજે એ એબસન્ટ રહ્યો તો બીજો આવ્યો. બીજાને મેં ભણાવ્યું તો કે હા ભણાવ્યું. ખબર પડે? અને એક દિવસ એવું થયું બંને રાત્રે અટરમ સટરમ ખાઈ લીધું અને બીજે દિવસે ટ્યુશન ના આવ્યા તો મેં કોને ભણાવું? કોઈને નહીં. તો અહીંયા લોજિક શું સેટ થયું? એક આવ્યો તો બી મેં ભણાવ્યું, બીજો આવ્યો તો બી મેં ભણાવ્યું, બંને આવ્યા તો બી મેં ભણાવ્યું. તો હું ક્યારે ન ભણાવી શકું? જ્યારે બંને ન આવે. ધીસ ઇઝ કોલ્ડ લોજિક. આ જ સિમ્પલ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં અને પછી એનું ડિજિટલ સર્કિટ બી આપણે જોઈ લઈએ. ડિજિટલ સિમ્બોલ જોઈશું. ઓકે, અહીંયા સ્વિચ આ રીતના લગાવવામાં આવે. સમજો. આ સ્વિચ A અને આ સ્વિચ B.
બે સ્વિચ સમાંતરમાં લગાવેલી હોય, બે સ્વિચ સમાંતરમાં લગાવેલી હોય, જેમ કે આપણા ઘરમાં બલ્બ અને ટ્યુબલાઇટ કે બે બલ્બ લગાવ્યા હોય, તો એક ચાલે નહીં તો બીજો તો ચાલી શકે ને, બંને ઓન કરો તો બી બંને ચાલે, એક ઓન થાય તો બી ચાલે, એક ઉડી ગયું હોય તો નો બી ચાલે, અને બંને ઉડી ગયા હોય તો એ રીતનું સમજી લેજો. અચ્છા, હવે અહીંયા સ્વિચ બે છે બેટા, અને અહીંયા બલ્બ તો એનું એક છે. ચાર સંભાવના થશે. પહેલા બંનેને ઓપન રાખો, ઓપી ઓપી એટલે ઓપન. ચલો બતાવો, બલ્બ ઓન થશે? હા કે ના? બલ્બની સ્થિતિ બોલો, ઓન કે ઓફ? અત્યારે બોલો, ઓફ રહેશે ને? કેમ નહીં ઓફ રહે? અહીંયાથી કરંટ નીકળ્યો, બલ્બ સુધી પહોંચે ને? કઈ રીતના પહોંચશે ભાઈ? કૂદીને? બલ્બ બહુ ભારી છે, એનું 100 200 500 કિલો વજન છે, કૂદશે? સોરી, કરંટ બહુ ભારી છે, બલ્બ કરંટ બહુ ભારી છે એવું નથી. કરંટને જવા માટે શું જોઈએ ભાઈ? બંધ માર. શું જોઈએ? બંધ માર. તો આ બંને બાર બંધ છે કે ખુલ્લા છે? ઓપન છે, તો બલ્બ ઓફ. પાકું? બલ્બ શું થશે? ઓફ થશે. અચ્છા, હવે શું કરીએ કે આને ઓપન રાખીએ અને આને ક્લોઝ કરીએ, બી ને. તો બી ને મેં ક્લોઝ કરી દીધું, તો જો પ્રવાહ આવ્યો, બંને ઓપન નથી, હવે આ ક્લોઝ છે એટલે આ બાજુ જશે અને બલ્બમાંથી પસાર થઈને પાછો આવશે, એટલે આપણને પ્રવાહ મળે, એટલે બલ્બ ઓન થશે. ખબર પડી રહી છે? હા. હવે આને ક્લોઝ કરો અને આને ઓપન કરો, તો શું થાય? જો આને ઓપન કરી દઈએ અને એ ને ક્લોઝ કરીએ, તો પણ પ્રવાહ જો અહીંયા આવ્યો, એમાંથી પસાર થયો, બલ્બ સુધી પહોંચીને પાછો બંધ માર્ગ બની જાય છે, એટલે પ્રવાહ મળે, બલ્બ ઓન થઈ ગયો. અચ્છા, હવે બંનેને ક્લોઝ કરી દઈએ. છેલ્લી કન્ડિશન, આને ક્લોઝ કરો તો શું થશે? પ્રવાહ અહીંયા આવ્યો, બે રસ્તા એટલે અડધો અડધો ગયો, પાછો ભેગો થઈ ગયો અને આમાંથી પસાર થશે, એટલે બલ્બ ઓન થશે. બોલો પાક્કું કે નહીં? આવડ્યું ને? બલ્બ કઈ રીતના ઓન કરી રહ્યા છે આપણે બે સ્વિચનો ઉપયોગ કરીને? તો તમે શું જોયું? બંને સ્વિચ ઓપન હોય તો બલ્બ બંધ હોય, પણ એક બી સ્વિચ ચાલુ હોય એટલે કે ક્લોઝ કરી હોય તો બલ્બ ઓન થઈ જાય છે. ઓકે, એટલે હવે અહીંયા હું સ્વિચ દેખાય એ રીતના કરી દઉં છું, તમે સમજી ગયા. તો હવે એનો ડિજિટલ સિમ્બોલ જોઈશું. અહીંયા ઇનપુટ કેટલા લગાયા? એક કે બે? એટલે ભાઈ બે ઇનપુટ લગાવ્યા છે, એક એ છે, બીજો બી છે. આ છે બેટા OR ગેટ નો સિમ્બોલ. માછલી જેવો ફીલ થાય ને, OR ગેટ, માછલી જેવો OR ગેટ નો સિમ્બોલ. ખબર પડી? જે આપણે યાદ રાખવાનું છે. OR ની શકલ આવી છે અને એનો બુલિયન સમીકરણ આવું લખે a + b પર વંચાય શું? ડિજિટલી શું વંચાય? a OR b. એટલે તમે એક સમીકરણ બનાવી રહ્યા છો, એને તમે આવું રૂપ આપો છો. ઓકે, a + b એનો મતલબ સરવાળો નથી કરવાનો, a OR b છે આ. ઓકે, સમજી ગયા? હવે a અને b બે ઇનપુટ છે અને એક આઉટપુટ છે, જેમાં a અને b નું OR થશે. હવે પ્રશ્ન આવે કેટલા સંયોજન કરવા ઇનપુટના? તો 2 ની 2 ઘાત એટલે કેટલા આવે બેટા? 4. હા કે ના? 2 ની 2 ઘાત એટલે કેટલા? 4. 4 સંયોજન થશે. તો 1 2 3 અને 4. હવે તમારે ઓપન અને ઓફ ની જગ્યાએ 0 લખવાનું, એટલે ઓપન ની જગ્યાએ 0 અને ક્લોઝ ની જગ્યાએ 1 લખી નાખો, એટલે 4 સંયોજન થઈ ગયા. 0 0 0 1 1 0 1 1. ઓકે, આના પરથી હા, પર હું તમને બીજો લોજિક પણ શીખવાડી ચૂક્યો છું. શું કરવાનું? 4 સંયોજન છે, 4 ના અડધા કરવાના. 2 0 2 1 ખતમ. હવે 2 ના ફરી અડધા કરવાના, 2 ના અડધા 1 1 0 1 1 1 0 1 1. ખબર પડે આ રીતના? કેટલા કોમ્બિનેશન થશે? 4. તો થઈ ગયા ને 4 કોમ્બિનેશન. આ રીતના પણ તમે યાદ રાખી શકો છો.
અને 2 0 2 1 0 1 0 1 ખતમ. અચ્છા પહેલામાં શું લખું મારે? ઓફ છે તો 0, ઓન હોય ત્યાં 1. સમજ પડી ગઈ? આના પરથી કોપી બિલકુલ. આનું લોજિક શું થાય? આ કયા લોજિક પર કામ કરશે? બંને સ્ટુડન્ટ આવે તો હું ભણાવી શકીશ? યસ. બંને સ્વિચ ક્લોઝ હોય તો બલ્બ ઓન થશે? યસ. બંને ઇનપુટ 1 હશે તો આઉટપુટ શું મળશે? 1. ખબર પડી લોજિક? બે માંથી એક બી આવશે સ્ટુડન્ટ તો હું ભણાવી શકીશ? હા. બંનેમાંથી એક બી સ્વિચ ક્લોઝ છે તો બલ્બ ઓન થશે? હા. બંનેમાંથી એક બી ઇનપુટ 1 છે તો આઉટપુટ 1 મળશે? હા. આઉટપુટ ક્યારે 0 મળશે? બલ્બ ક્યારે ઓફ મળશે? જ્યારે બંને સ્વિચ ઓપન, બંને ઇનપુટ 0. યસ. તો આવ્યું લોજિક શું છે આનું? જો બેમાંથી એક ઇનપુટ 1 હોય તો આઉટપુટ 1 મળે. જો બંને ઇનપુટ 0 હોય તો આઉટપુટ 0 મળે. બોલ પાક્કું? બોલ આવડ્યું કે નહીં બેટા? લોજિક આવડ્યો? હા કે ના મેસેજ કરો. જો બંને ઇનપુટ 0 હોય તો જ આઉટપુટ 0 થઈ રહ્યો છે. જો બેમાંથી એક બી 1 હોય, જો એક બી 1 હોય, બંને 1 તો વિચાર તો આઉટપુટ 1 મળશે. ધીસ ઇઝ ધ લોજિક ઓફ OR ગેટ. સમજ્યા કે નહીં સમજ્યા? સ્ક્રીનશોટ લો એનો. ડન? ખબર પડી? હા કે ના બોલો? તો હવે આપણે ત્રીજો ગેટ પણ ભણી લઈએ, પછી દાખલા કરીશું. અંદર દાખલા છે ફરી પછી આના પછી જે બદલાય છે કેમ ફાયદો શું થશે? મારે ઓછું લખવું પડશે. આપણે આમાં જ ભણી લઈશું ફટાફટ. જો પૂરી મહેનત નહીં કરવી પડે. લોજિક આપણે ફરી લખીશું જે હશે. ચલો સમજીએ. હવે કયો ગેટ છે ત્રીજો? એન્ડ ગેટ. બેટા એન્ડ ગેટમાં શું થાય એ જો સમજો, ધ્યાન આપજો. પછી નામ ખબર પડશે. પહેલો સ્વિચ અને બીજો સ્વિચ. OR માં બંને સમાંતરમાં હતા, એન્ડ માં બંને શ્રેણીમાં આવ્યા. તો શ્રેણીમાં આવ્યા તો શું થશે? શ્રેણીમાં આવ્યા તો શું થશે? જો તો ચાર કન્ડિશન એની એ જ રહેશે. બે સ્વિચ છે એટલે. ચલો તમે બતાવો. બંને ઓપન હોય તો બંધ ઓફ, કેમ કે પ્રવાહ પહોંચે જ નહીં. એ ઓફ સોરી એ ઓપન છે અને બી ક્લોઝ છે. બી ને તમે બંધ કરો, પ્રવાહ પહોંચશે? ના પહોંચે તો ઓફ. કેમ ના પહોંચે? ઓપન સર્કિટ થઈ ગયું ને, પ્રવાહ તો ક્લોઝ સર્કિટમાં જ પહોંચે. ત્રીજામાં એ ને ક્લોઝ કરો પર બી ને ઓપન રાખો તો પ્રવાહ પહોંચશે? ના પહોંચે. એટલે બંધ શું થઈ ગયું? ઓફ. અને છેલ્લે બંને ક્લોઝ હોય, હવે પ્રવાહ પહોંચશે? તો કે હા પહોંચશે. એટલે બંધ શું થઈ જશે? ઓન. બોલ આવડ્યું કે નહીં આ લોજિક? એકદમ સિમ્પલ છે. એકદમ સિમ્પલ બેટા. ખબર પડી કે નહીં? હા કે ના? બધાને કદાચ એવું બી વિચાર હશે કે આટલું સિમ્પલ હોય. ખરેખર આટલું જ સિમ્પલ હોય લોજિક. ખરેખર આટલું જ સિમ્પલ હોય બેટા લોજિક. સમજણ પડે છે મારી વાત? હા કે ના? યસ, આટલું જ સિમ્પલ છે. હવે એન્ડ ગેટ નો ડિજિટલ સિમ્બોલ અહીંયા ડ્રો કરું છું. ડી જેવો છે. કોના જેવો છે? ડી. આ એન્ડ ગેટ આવું દેખાય એટલે કયો ગેટ કહેવાનો?
n એનું બુલિયન સમીકરણ જો મસ્ત લોજિક છે a * b લખાય ગુણાકાર દીધું ઓર ગેટ શું હતું સરવાળો આમાં ગુણાકાર થાય ઓકે આને બોલાઈશું a નું b સાથે એડ થઈ રહ્યું છે a and b ચલો અહીંયા શું લખું પહેલા ઓફ ની જગ્યાએ શું લખવાનું 0 0 અને 0 અને ઓન ની જગ્યાએ શું લખીશું 1 ખબર પડી હવે આનું લોજિક બતાવો શું થઈ રહ્યું છે જો લોજિક સમજો કોમ્બિનેશન તો ચાર જ થશે ને એ બધું તો સેમ આવશે 2 0 2 1 0 1 0 1 લોજિક જો અચ્છા અહીંયા જો a ડોટ b કરવાનું ને આપણે a and b જો એક બી ઇનપુટ 0 છે તો આઉટપુટ શું છે 0 છે જો બંને ઇનપુટ 1 છે તો જ આઉટપુટ 1 છે હા કે ના તો અહીંયા તમે લખી શકો જો બેમાંથી એક પણ ઇનપુટ 0 હોય તો આઉટપુટ 0 મળે જો બંને ઇનપુટ 1 હોય તો આઉટપુટ 1 મળે બેટા આવડ્યું કે નહીં આ તો આપણા મગજ જોડે બી સેટ થઈ જાય કેમ મગજમાં ગુણાકાર ચાલે બેટા ગુણાકાર જો ગુણાકારમાં એક બી શૂન્ય હોય તો જવાબ શું આવે 0 ગુણાકારની વાત એવો લોજિક છે સરવાળામાં શું થાય જો બંને શૂન્ય હોય તો જ શૂન્ય આવે જો એક બી શૂન્ય ન હોય તો જવાબ 1 આવે પાછું એવું નહીં કરવાનું 1 + 1 2 આ ડિજિટલ લોજિક છે એટલે આમાં બંને 1 હોય તો આઉટપુટ 1 આવે આમાં પણ જો બંને 1 હોય તો આઉટપુટ 1 આવે પણ એક બી 0 હોય તો આઉટપુટ શું આવે 0 તો યાદ રહ્યું 3 3 પછી આના દાખલાઓ કરીશું હમણાં શું કરીશું દાખલા ક્લિયર છે સમજાયું આ બધું શું જંજાળ છે એવું લાગે છે ચલો યાદ કરીએ નોટ ગેટ શું કરે ઊંધું 0 આપો 1 કરે 1 આપો તો 0 આપો ઊંધું બિલકુલ સીધું ઓર શું કરે જો એક બી ઇનપુટ 1 હશે ને તો આઉટપુટ 1 મળશે એન્ડ શું કરે જો એક બી ઇનપુટ 0 હશે ને તો આઉટપુટ 0 આવશે ખતમ એકદમ સિમ્પલ વાત કરી નોટ 0 નું 1 1 નું 0 નોટ ઊંધું કરે ઓર એક બી ઇનપુટ 1 હશે તો 1 આપશે એન્ડ એક બી ઇનપુટ 0 હશે તો 0 આવશે સિમ્પલ વાત યાદ તો લખી શકો છો અને સ્ક્રીનશોટ ચલો ડન ઓકે હવે દાખલા જોઈએ મૂળભૂત ગેટ્સના તો એનસીઈઆરટી માં એક સમ છે સરસ સમ છે બેટા બહુ જ એ એક્ઝેક્ટ આપણે સમ ગણીશું તો આપણને ખ્યાલ આવશે ઉદાહરણ નંબર 14.8 અને 14.9 બંને એક સાથે ગણી લઈશું કેમ કે બંને એક જ છે બંનેમાં 14.8 નો જે આકૃતિ છે ને આકૃતિ 14.30 એનો જ ઉપયોગ કરવાનો છે તો હવે સમજીએ બેટા ધ્યાન આપજો આલેખ દોરવા જેવું છે આ તો ક્લિયર આ ઇનપુટ A છે અને ઇનપુટ B અહીંયા ડ્રો કરીએ છીએ થોડુંક નીચે ચાલો ઇનપુટ B ડ્રો થાય છે આ ક્વેશ્ચન આપેલો છે બેટા ધીસ ઇઝ ધ ક્વેશ્ચન
તો એમ કીધું છે કે OR ગેટ માટે આઉટપુટ દોરો તો y બરાબર શું થાય a OR b અથવા a plus b તમે બોલશો। હવે ધ્યાન આપવાની વાત છે કે આપણે t1 થી ચાલુ કર્યો છે એ સમય અને t1 કીધું છે જ્યાં ઇનપુટ બદલાય છે બંનેમાંથી એક બી ઇનપટ બદલાય છે ત્યાં સમય આપી દીધો છે અહીંયા t2 છે પછી આગળ બે બંને સરખા અહીંયા બદલાયું સમજ્યા કે નહીં સમજ્યા સમય ક્યાં આપ્યો છે જ્યાં ઇનપુટ બદલાય આ 0 આ 1 અને અહીંયા બદલાયું પાછું જો અહીંયા બદલાઈ ગયું અહીંયા બી બદલાઈ ગયું બંને સાથે બદલાય છે એટલે અહીંયા t4 t5 અને t6 ગોખવાની જરૂર નથી બેટા જ્યાં ઇનપુટ એક બી ઇનપુટ 1 થી 0 કે 0 થી 1 થયું ત્યાં સમય આપી દો ઓકે બાકી હવે આઉટપુટ દોરવાનું તો હું તમને એક સિમ્પલ ટ્રીક આપું છું એ ટ્રીક તમારે બધાએ ફોલો કરવાની સિમ્પલ ટ્રીક એકદમ સિમ્પલ ટ્રીક છે એ ટ્રીક તમે ફોલો કરશો એટલે તમને ઈઝી પડશે જ્યાં પોઝિટિવ લોજિક યુઝ કરીશું જ્યાં લો છે ત્યાં 0 જ્યાં હાઈ છે ત્યાં 1 અહીંયા જો આ 0 આ 1 આ 1 અહીંયા 0 0 1 0 બોલો પાકું બેટા હા કે ના મેસેજ કરો ખબર પડી તમને જ્યાં હાઈ છે ત્યાં 1 0 હા કે ના ઓકે સિમિલરલી આમાં કરો 0 0 1 1 0 0 1 જ્યાં નીચેના લેવલ પર છે ત્યાં 0 જ્યાં ઉપર લેવલ છે ત્યાં 1 પર હવે OR ગેટ નો લોજિક યુઝ કરો OR ગેટ એટલે શું એક બી 1 તો 1 તો તમારે બંને ઇનપુટ જોવાનું ક્યાં 1 છે અહીંયા 1 છે t1 થી t2 વચ્ચે તો અહીંયા 1 આવશે અહીંયા 1 છે બંનેમાંથી એક બંને છે તો અહીં 1 આવશે અહીંયા એક 1 છે બંનેમાંથી યસ તો અહીં 1 આવશે અહીંયા બંને 0 તો 0 આવશે અહીંયા એક 1 છે તો 1 આવશે અહીંયા બી એક 1 છે તો 1 આવશે હવે લો લેવલ ડ્રો કરો અહીંયા બંને 0 છે તો 0 બોલો કોઈ ડાઉટ લાઈન ઊભી છે યસ ઓર નો દોરાઈ ગયું અહીંયા 0 1 1 1 0 1 1 જો ફરી એકવાર બંને 0 તો 0 એક બી 1 છે તો 1 આ બંને 1 તો 1 b1 a0 તો b1 બંને 0 છે તો 0 a1 છે b0 છે તો b1 a0 છે b1 છે તો b1 બોલો આવડ્યું કે નહીં કયો ગેટ કહેવાય OR ગેટ હવે 14.9 માં આપણને AND ગેટ ની વાત કરી છે AND ગેટ માં શું લખાય y બરાબર a and b હવે AND ગેટ ની વાત કરીએ તો AND ગેટ માં તમારે શું જોવાનું વિચારો ઇનપુટ માં શું જોશો બંને ઇનપુટ 0 કે એક ઇનપુટ 0 એવું જોવાનું ને કે કોઈ બી એક 0 જોવાનું કોઈ બી એક સિમ્પલ બંને 0 હોય તો 0 કોઈ એક 0 તો બી 0 બંને 1 હોય તો 1 તો તમે ધ્યાન આપજો તમારી રીતના જોઈ શકો છો હું ઊંધું જોઈશ હું બંને 1 ક્યાં છે એ જોઈશ કેમ કે એ ઓછા છે આ આપણે જોઈ લીધું એટલે એ તો તમને પણ આવડી જશે એવું કશું નહીં જો કાં તો આપણે પહેલેથી કરી વાંધો નહીં ચલો બંને 0 તો 0 પાકો પછી અહીંયા એક b0 છે એ 1 છે તો b0 t2 થી t3 વચ્ચે બંને 1 છે એટલે અહીંયા 1 આવશે અહીંયા a0 છે b1 છે તો એક b0 છે તો 0 આવશે t4 થી t5 માં બંને 0 તો b0 t5 થી t6 માં a1 છે પર b0 તો b0 અને અહીંયા a0 છે અને b1 છે તો 0 બોલા ભલે આમ થોડું ત્રાસું થઈ ગયું પણ સાચું છે હા કે ના બેટા મેસેજ કરો આવડ્યું કે નહીં બંને ઉદાહરણ કમ્પ્લીટ યસ ઓર નો ક્લિયર
આવડ્યું? તો આ આપણા કયા ગેટ પતી ગયા બેટા? મૂળભૂત ગેટ્સ પૂરા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કયા જોવાના છે? સાર્વત્રિક ગેટ્સ, યુનિવર્સલ ગેટ. ઓકે, તો આનું સ્ક્રીનશોટ લઈ લો.